શંકરાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે। આ વખતે યુનિવર્સિટીએ યુજીસીના નિયમોની અવગણના કરીને 10 એડહોક એટલે કે કરાર આધારિત અધ્યાપકોને પીએચડીની ગાઈડશીપ આપી હોવાનો મામલો સામે આવ્યો છે। યુજીસીના 2022ના પરિપત્ર મુજબ પીએચડીની ગાઈડશીપ ફક્ત કાયમી અધ્યાપકોને જ આપી શકાય છે અને તેમ છતાંય એડહોક અધ્યાપકોને ગાઈડશીપ આપી દીધી હતી। આ ગેરરીતિના પરિણામે આજ સુધી લગભગ 60 વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી મેળવી છે। આ બાબતે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે આ મામલો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ચર્ચા થશે। મને જાણવા મળ્યું કે આપણી યુનિવર્સિટીમાંથી કેટલાક અધ્યાપકો છે એમની નિમણૂક એડહોક ધોરણે થયેલી છે અને એમને પીએચડીના રેકોગ્નિશન છે પેલા એ આપવામાં આવેલા છે। પીએચડીના રેકોગ્નિશન આપતી વખતે જે તે સમયે કારણ કે આમાંથી કેટલાક અધ્યાપકો 15 વર્ષથી કે 15થી વધારે વર્ષથી પણ નોકરી કરે છે, કેટલાક અધ્યાપકો છે 10-12 વર્ષથી નોકરી કરે છે। તો જે અધ્યાપકોને રેકોગ્નિશન આપવામાં આવેલું છે એ જે તે સમયના નિયમ અનુસાર યુનિવર્સિટીએ રેકોગ્નિશન આપેલું હોઈ શકે। અત્યારે યુજીસીના નિયમ પ્રમાણે જો એ પ્રકારનું હશે કે એડહોક લેક્ચરરને આપણે રેકોગ્નિશન આપી શકતા નથી તો આ મેટર આપણે ઈસી અને બીયુએમની અંદર ઈસી અથવા બીયુએમની અંદર આપણે છે પેલા અંદર લાવી અને રજૂઆત કરીશું।